બોલો સદગુરુ દેવ. એક જિજ્ઞાસુનો પ્રશ્ન છે કે ગુરુ સાચા કે એનો ઉપદેશ સાચો, એવો એક જિજ્ઞાસુનો પ્રશ્ન છે. તો એ વાત ઉપર થોડો વિચાર માંગે છે કે ઉપદેશ સાચો કે ગુરુ સાચા. તો સાચા ગુરુ હોય તો એની જોડે ઉપદેશ સાચો જ હોય, અને ગુરુ ખોટા હોય તો એની કને ઉપદેશ ખોટો હોય. એટલે ગુરુ સાચા હોય એટલે ઉપદેશ તો સાચો જ હોય, અને ઉપદેશ સાચો હોય તો જે એના શરણે જાય છે એ પાપીમાં પાપી, અધમમાં અધમ હોય તો તરી જાય છે. એટલે એ એક સરખી જ વાત છે, જુદી જુદી વાત નથી. ખાલી એક સમજની ગુમરાહ છે, બીજું કંઈ નથી. દયા કરી, સદગુરુએ દયા કરી અને આપ્યું નિજ જ્ઞાન. સદગુરુએ દયા કરી અને આપ્યું નિજ જ્ઞાન. એ જ્ઞાને ગોવિંદને ઓળખ્યા અને ટળી ગયું દેહ અભિમાન. સદગુરુએ જ્યારે દયા કરી ને ત્યારે જ્ઞાન આપ્યું છે. સદગુરુ દયા ન કરી હોત તો જ્ઞાનની ખબર ના પડે. જ્ઞાન પાછું કયું આપ્યું છે? તો કોઈ શાસ્ત્રોનું જ્ઞાન નથી આપ્યું, કોઈ વેદનું જ્ઞાન નથી આપ્યું, કોઈ તીર્થ વ્રતનું જ્ઞાન નથી આપ્યું. જ્ઞાન આપ્યું છે નિજનું જ્ઞાન આપ્યું છે, એટલે સ્વયં સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. એટલે જો સ્વયં સ્વરૂપનું જેને જ્ઞાન આપ્યું હોય, નિજનું જેને જ્ઞાન આપ્યું હોય, તો જ્ઞાન ખોટું કહેવાય? તો એવું જે જ્ઞાન આપ્યું છે એને ગુરુને ખોટા કહેવાય? ગુરુને ખોટા ન કહેવાય. તો એ જ્ઞાન વડે ગોવિંદને ઓળખ્યા, પરમાત્માની ઓળખાણ થઈ જાય તો જ્ઞાન ખોટું છે? તો જેની ઓળખાણ થઈ છે પરમાત્મા ખોટો છે? તો જેને ઓળખાણ થઈ છે વ્યક્તિ ખોટો છે? ત્યાં ચારેય એક હરખા સત્ય છે. ગુરુ સત્ય છે, એનું જ્ઞાન સત્ય છે, એને સમજવા વાળો સત્ય છે, એટલે એને ગોવિંદ દેખાણ એ સત્ય છે. જો ગુરુ ખોટા હોત તો એનું જ્ઞાન ખોટું હોત, તો સાંભળવા વાળો છે જે જ્ઞાન લેવા વાળો એ ખોટો ઠેરત, અને પછી એને કોઈ ભગવાને ખોટો દેખાત, એટલે ચારેય ખોટા પડી જાત. પણ ગુરુને ખોટા ન કહી શકાય, કારણ કે સત છે એ ગુરુ છે. જેણે સત્યને જાણ્યું છે એ જ અધિકારી બની શકે છે, અને એ જ ગુરુ પદ ઉપર આવી શકે છે. સત્યને જાણ્યું નથી, સત્યનું આચરણ નથી, તો એને સદગુરુ કહેવાય કઈ રીતે? સદગુરુ એટલા માટે જ કહેવાય છે કે એને સત્યને જાણ્યું છે અને સત્ય એને નિષ્ઠ થયું છે. સત્યનિષ્ઠ થયું છે એ જ સત્ય એ જ્ઞાન રૂપે બીજાને પારખ કરાવે છે. આપતા નથી, પારખ કરાવે છે. કારણ કે જ્યાં પડ્યું છે ત્યાંથી પારખ કરાવવાની છે. જ્ઞાનની લેવડ દેવડ થતી નથી. લેવડ દેવડ તો બારીક વસ્તુની થાય છે. આ તો જે છે એને સમજવાનું છે. જે છે એને સમજાવવામાં આવે છે, લેવડ દેવડ એ ન થાય. એટલે ગુરુ ફક્ત પારખ કરાવે છે, અને પારખ કરે છે ને પારખ પદ નિર્વાણ છે. જ્યાં કોઈ તપ નહીં, જ્યાં કોઈ તીર્થ નહીં, જ્યાં કોઈ યોગ નહીં, જ્યાં કોઈ સાધના નહીં. કારણ કે સાધના કરે તો સાધનાથી સિદ્ધ થાય એ સત્ય ન હોય, યોગથી મળે એ સત્ય ન હોય, તપથી મળે એ સત્ય ન હોય. કારણ કે સાધના કોણે કરી એને સમજવાનું છે, એ સત્ય છે. યોગ કોણે કર્યો તો કરનાર કોણ છે એને જે સમજવાનું છે એ સત્ય છે. એને નિજ બોધ કહેવાય છે. એવો જે નિજ બોધ આપે છે એ પોતે પણ નિજને સમજ્યા હોય તો નિજ બોધ આપી શકે.
એ સિવાય તો આપી ન શકો નિજબોધ. એટલે સદગુરુ છે એને જ કહેવામાં આવે છે કે જેણે સત્યનું પારખ કરી છે અને એ બીજાને પારખ કરાવે છે. એટલે સદગુરુ સાચા છે, સદગુરુની વાત એ સાચી છે. સમજવાવાળો સાચો હતો એટલે સમજી શક્યો છે, અને સાચો હતો એટલે એ વાત એનો ગોવિંદ. ગોવિંદનો અર્થ છે કે એકાકાર થવું. ગોવિંદનો અર્થ એવો નથી કે કોઈ બીજો વ્યક્તિ, પણ હમમાં તમમાં ખડક ને તમમાં એક જ વસ્તુ છે, એ એને નિશ્ચય થઈ જાય છે, એને નક્કી થઈ જાય છે. અને એ જ્યારે નક્કી થઈ જાય છે, વિદેહિતા આવે છે, દેહ દ્રષ્ટિ રહેતી નથી. જ્ઞાન ન હોવાના કારણે આપણું દેહ દ્રષ્ટિ છે. જ્ઞાન થતાં દેહ દ્રષ્ટિ વહી જાય છે અને આત્મ દ્રષ્ટિ આવે છે. અને જે આત્મ દ્રષ્ટિ આપતા હોય એવા સદગુરુ એ સાચા જ હોય, એનું જ્ઞાન પણ સાચું હોય, કારણ કે એનું જ્ઞાન એ જ છે. સદગુરુ એ જ્ઞાન નથી આપતા કે ક્યાંયથી ઉછીનું લાયા, પણ સદગુરુ જે છે એ જ સદબોધ છે. સતબોધ જે છે, જે નિજ જ્ઞાન છે, એ અને ગુરુ બે નથી. એ સ્વયંતાની ભાન કરાવી સ્વયંના, પછી ગુરુ ને શિષ્ય બે નથી રહેતા, એ બે એક થઈ જાય છે. જ્ઞાન મળતાની સાથે પિંડ અને બ્રહ્માંડનું એકાકાર થઈ જાય છે. બે નથી રહેતા, એ એકાકાર થઈ જાય. એના સદગુરુ નિજ જ્ઞાન એ બે જુદા નથી. એટલે એવું કહી ના શકાય કે ગુરુ સાચા કે એનું જ્ઞાન સાચું. એવા બે ભાગ ન કરી શકાય. બે ભાગ છે જ નહીં. બે ભાગ કઈ રીતે થાય? એ બધું ખોટમાં ચાલે. જે શાસ્ત્રોક્ત જ્ઞાન હોય, જે બાહ્ય જ્ઞાન હોય, અને એ જ્ઞાન દેતા હોય એમાં આવ. સદગુરુમાં એ આવતું નથી. સદગુરુ તો જે ઈ છે એનો જ બોધ કરે છે કે જે હું છું એ તું છો, તું છો એ હું છું, કોઈ ભિન્નતા જ નથી. પણ મેં મને ઓળખ્યો છે તે તને નથી ઓળખ્યો. એટલે મને મેં ઓળખ્યો, હું તને ઓળખાઈ દઉં, તું તને ઓળખી લે. એટલે જ્ઞાન અને ગુરુ, સમજવા વાળો અને સમજાવવા વાળો, આ બધું હટી જાય છે. અને જે સત્ય છે એ એક જ રહે છે. પછી ત્યાં 2, 3, 4 રહેતા નથી. એ એક જ રહે છે. એ જે એક જ રહે છે, ગુરુની દ્રષ્ટિ ત્યાં છે અને શિષ્યની દ્રષ્ટિ ત્યાં જ છે. જ્યાં એક રહે છે, જ્યાં કોઈ ભિન્નતા રહેતી નથી. સમાનતા થઈ જાય છે, એકતા થઈ જાય છે. બોલો સદગુરુ.